ચાલો જો આપણે આજે ધોરણ 6 માં તમે જે પેપર લખ્યું એમાં તમને મોટા પ્રશ્નના જવાબ લખવામાં જે તકલીફ પડતી હતી ને એના વિશે એક સરસ મજાની નવી ગેમ રમવાની છે. એનાથી આપણને છે ઈ વાક્યો બનાવતા આવડે. ગેમનું નામ છે હું તો બોલીશ. બરાબર? તો એ આપણને એમ થાય આમાં કંઈક બોલવાનું હશે ને મારે, તો તમારે બોલવાનું છે. શું બોલવાનું છે? તો કે જુઓ, આ તમે જે સ્લાઇડ જુઓ છો એની અંદર છે, પોઝ કરી દેજો. ચાલો આપણે જે સ્લાઇડ જોઈ છીએ એમાં તમને અમુક શબ્દો બતાવે છે. આ બધા શબ્દો છે એને કહેવાય છે કીવર્ડ. શું કહેવાય? કીવર્ડ. કીવર્ડ એટલે કી એટલે ચાવી, વર્ડ એટલે શબ્દ. બરાબર? તો આપણે એમ થાય કે આ ચાવીથી ને મારે કયું તાળું ખોલવાનું છે, તો એ ચાવીથી ને આપણે વાક્ય બનાવવાનું તાળું ખોલવાનું છે. બરાબર? તો અહીંયા જે આપણે દેખાય છે શબ્દો, એમાંથી ને તમારે એક શબ્દ પસંદ કરવાના. રમત કેમ રમવાની? બરાબર? તો કે સૌથી પહેલા આપણે છે ઈ એક શબ્દ, તો તમારે અહીંયા આવી અને પહેલા કેમ કે મારો શબ્દ છે પૂર્વથી પશ્ચિમ, અથવા મારો શબ્દ છે અક્ષાંશ ઋતુ, અથવા તમે એમ કહો મારો શબ્દ છે એટલાન્ટિક મહાસાગર. અંગ્રેજી અક્ષર એ ગમે તે એક છે ઈ આમાંથી આપણે ચૂઝ કરવાનું, પસંદ કરવાનું. બરાબર? ત્યાર પછી એને આપણે વાક્ય બનાવી બોલવાનું. ધારો કે મારો શબ્દ છે કર્કવૃત. બરાબર? તો હું વાક્ય બોલીશ કે કર્કવૃત ભારતના મધ્યમાંથી પસાર થાય છે. અથવા બીજું આપણા વાક્યમાં મગજમાં બીજું વાક્ય આવે કે કર્કવૃત ઉત્તર ગોળાર્ધમાંથી પસાર થાય છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવે છે ને કર્કવૃત. હવે એમ થાય બીજો પ્રશ્ન લેવો. ચાલો મારો પ્રશ્ન છે બીસી. તો મારો શબ્દ છે બીસી, તો બીસી નો આપણે વાક્ય બનાવવું છે. તો બીસી નો અર્થ થાય છે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુના જન્મ પહેલા. હવે આમાંથી તમને જે કઈ શબ્દ આવડે એ લેવાનો છે. ભાઈ અક્ષાંશ ઋતુ કે કોને કહેવાય અક્ષાંશ ઋતુ? તો કે પૃથ્વીની ધરી ઉપર જે આડી કાલ્પનિક રેખા દોરી છે એમાં એક રેખા એક ચક્કર પૂરું કરે એને કહેવાય અક્ષાંશ ઋતુ. સમજાણું? તો આ રીતે એક શબ્દ લેવાનો, એનું એક વાક્ય બનાવવાનું. તો એ વાક્ય તમે બોલો એટલે આપણા ગેમનું નામ છે હું તો બોલીશ. બરાબર? સમજાઈ ગયું? ચાલો શરૂ કરશું. વિશ્વનો સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે. એશિયા છે. એશિયા સૌથી મોટો ખંડ છે. મારો શબ્દ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગર એ ભારતની દક્ષિણે આવેલો છે. વેરી ગુડ, સરસ. ચાલો મારો શબ્દ હિન્દ મહાસાગર છે. હિન્દ મહાસાગર ભારતની દક્ષિણે આવેલો છે. એકનો એક આવ્યો, બીજો લેવાનો. ચાલો મારો શબ્દ એટલાન્ટિક મહાસાગર છે. એટલાન્ટિક મહાસાગર વિશ્વનો સૌથી વ્યસ્ત મહાસાગર છે. વેરી ગુડ, સરસ. મારો શબ્દ એટલાન્ટિક મહાસાગર છે. એટલાન્ટિક મહાસાગર વિશ્વનો બીજો સૌથી મોટો મહાસાગર છે. વેરી ગુડ. મારું નામ સૌથી નાનો ખંડ છે. મારું નામ સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. હા, સરસ. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે. તારીખ અને ભારત છે. સરસ, વેરી ગુડ. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. સૌથી નાનો ખંડ વિશ્વનો સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. સરસ. સૌથી નાનો ખંડ વિશ્વનો સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. એક વાક્ય આવી જાય તો આપણે બદલી નાખવાનું, એનો ઈ નહીં લેવાનું. સૌથી નાનો ખંડ ભારત વિશ્વનો સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. અક્ષાંશ પૃથ્વીની આડી રેખાને અક્ષાંશ કહે છે. સરસ. ચાલો એને થોડી ભૂલ છે પણ આવી જશે. વિશ્વનો નાનો ખંડ સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે. બોલો, બોલો. સૌથી નાનો એશિયા ખંડ છે. ઓસ્ટ્રેલિયા ખંડ છે. હું અહીંયા આવી બહુ કહેવાય. સરસ. તો ઊભી થઈ ને તું એટલે હવે તને બીજા વાક્ય બોલતાય આવડશે. હો, સરસ બેટા. ચાલો હવે રુદ્રભાઈ. સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે. સૌથી મોટો ખંડ એશિયા છે. વાક્ય આખું બનાવવાનું. હો.
સૌથી સમુદ્રમાંથી કિંમતી મોતી મળે છે. સરસ. ખંડ એશિયા ખંડ છે. એશિયા ખંડમાં સૌથી ઊંચો શિખર માઉન્ટેન એવરેસ્ટ આવેલું છે. મારો શબ્દ રણ પ્રદેશો જેવી વિવિધતા એશિયા ખંડમાં જોવા મળે છે. પ્રેક્ટિસ કરો. આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા તારીખો અને વાર બદલવામાં મદદ કરે છે. એવી રીતે નહીં જો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. બસ એટલો બરાબર. ચાલો બીજો શબ્દ લઈને આવો તમે. આવો આવો આવો. મારો શબ્દ અંટાર્કટિકા મહાસાગર છે. અંટાર્કટિકા મહાસાગર અંગ્રેજીમાં એ સાગર જેવો દેખાય છે. એટલેન્ટિક મહાસાગર અંગ્રેજીમાં એક જેવો દેખાય. વેરી ગુડ. ચાલો વિષ્ટાબેન. તારીખને વાર બદલે છે. કોણ તારીખને વાર બદલે છે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કોણ બદલે છે? હા સરસ. ચાલો. કયું બોલવું છે? આ બોલ. શતાબ્દી એટલે 100 વર્ષ. શતાબ્દી એટલે 100 વર્ષ. બોલ જોઈએ તું વાક્ય. શતાબ્દી એટલે 100 વર્ષ. સરસ. વેરી ગુડ. મારું નામ આંતરરાષ્ટ્રીય રેખા છે. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા વાપરી ચૂકી હોય છે. વેરી ગુડ. જો આ પરફેક્ટ વાક્ય બન્યું બરાબર. આમાં કંઈ સુધારવાનું નથી. ચાલો ચાલો આવવાનું છો તો આવડશે. જો રૂસાન આવી ને તો મેં શીખવું એમાં મારો શબ્દ એશિયા ખંડ છે. એશિયા ખંડમાં અડધાથી વધુ વસ્તી છે. મોની અડધાથી વધુ વસ્તી વિશ્વની. હા એશિયા ખંડમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી વસે છે. વેરી ગુડ. ચાલો તમે આવો તો હું વાક્ય સુધાર્યો બરાબર. ચાલો હવે કોણ આવે છે? પોઝ કરો.